લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઇન્ડિયા હેલ્પલાઇન અમરેલી જિલ્લાના માર્ગદર્શન હેઠળ ધારી ખોડિયાર મંદિર ખાતે રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ખોડિયાર મંદિરે પહોંચનાર લોકોનું મેડિકલ ચેકઅપ પણ આદરવામાં આવ્યું હતું અને લોકોની જિંદગી બચાવી શકાય એવા શુભ આશયથી બ્લડ કેમ્પનું આયોજન પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ હેલ્પલાઇન અમરેલી દ્વારા હાથ ધરવામાં આવ્યું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું. રિપોર્ટર ટીનુભાઈ લાલિયા. જય શ્રી રામ. આજ રોજ તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ ધારી ખોડિયાર ડેમ ઉપર ગળદરા મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી ઇન્ડિયા હેલ્પલાઇન અમરેલી જિલ્લા મારફત એક જનરલ બોડી ચેકઅપ, શુગર, બીપી, હિમોગ્લોબિન અને રક્તદાનનો એક કેમ્પ રાખવામાં આવેલ છે. અને આ કેમ્પમાં પ્રશાંતભાઈ દિનેશભાઈ પરસાણા, મને એમનું ગૌરવ છે કે એ 42થી પણ વધારે વખત રક્તદાન કરીને જે મહાદાન કરેલું છે એ બદલ હું એને ધન્યવાદ આપું છું. અને આજે પણ તે રક્તદાન કરવાના છે, તો એમને હું મારા તરફથી વંદન. જય શ્રી રામ. હું ડૉક્ટર કિરીટકુમાર બચુભાઈ દેસાણી, સૌરાષ્ટ્ર પ્રાંત ઇન્ડિયા હેલ્પલાઇન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી. સર, કેટલી બોટલ એકત્રિત કરવામાં આવશે અંદાજે? અંદાજે 60થી 70 બોટલો આજે એકત્રિત કરવાની ગણતરી છે અને લગભગ 125 પેશન્ટ અમારે જનરલ બોડી ચેકઅપ ને એ બધું કરવાનું. લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા પણ છે અને લોકો મોટી સંખ્યામાં પણ અહીંયા પહોંચ્યા છે.